દોસ્તો, એક તરફ દિલ્હીની અંદર AI સમિટ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ છે એ ચાલુ થઈ રહી છે. એનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું અને 20થી પણ વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષો એ AI માટેની આ સમિટમાં હાજરી આપવા પહોંચ્યા છે. અને બીજી તરફ એક ગલગોટિયા યુનિવર્સિટી કરીને એક આખું હેશટેગ એ એક્સ પ્લેટફોર્મ પર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને ચારે બાજુ સોશિયલ મીડિયામાં ગલગોટિયા યુનિવર્સિટીની ચર્ચાઓ થઈ રહી છે. Galgotias University. A controversy around Galgotias University. તો શું વિવાદ છે? આ વાત જે છે એ તમને ખાસ જણાવું. ગલગોટિયા યુનિવર્સિટીનો સ્ટોલ એ યુનિવર્સિટીના જે આખા પ્રોફેસરો દ્વારા અને સ્ટુડન્ટ્સના સાથેના એક સ્ટોલ જે છે એ આ AI માટેના વર્કશોપની અંદર હતો અને એમાં ચાઇનાથી ઇમ્પોર્ટ કરેલા જે રોબોટ ડોગ્સ છે, ચાઇનાથી ઇમ્પોર્ટ કરેલી જે વસ્તુઓ છે એને ગલગોટિયા યુનિવર્સિટી પોતાનો ટેગ આપીને એ આખા દુનિયાની સમક્ષ પ્રસ્તુત કર્યું. હવે જ્યારે એક સમયે સમગ્ર વિશ્વના અલગ અલગ લોકો એ આ AI સમિટની અંદર હાજરી આપવાના છે, ત્યારે આ પ્રકારનું કૃત્ય એ કઈ રીતે થઈ શકે? આ વાત એ ચાઇના સુધી પહોંચી અને ચાઇનાના જે એક ન્યૂઝપેપરે આ વાતને પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર રાખી અને સમગ્ર દુનિયાને ખબર પડી કે આ તો એ સમગ્ર વિશ્વની અંદર ગલગોટિયા યુનિવર્સિટીએ ભારતનું નામ ડબોળ્યું છે. તો ભારતની અંદર એક તરફ આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારનું કૃત્ય કોઈ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાન દ્વારા કઈ રીતે પોસિબલ થઈ શકે? આપનો અભિપ્રાય આ બાબતે ચોક્કસથી આપજો. જય હિન્દ.